જલ કી લહેરી જલ સે ઉપની આમાં કોણ તરે ને કોણ તારે. તો કે આ જન્મ ને મરણ દેહના દેખાય છે ઈ આ દેહ જન્મો અને મરી જાય છે, બાળી દઈ છે, દાટી દઈ છે, દેખાય ઈ શું છે કે આ તો કાસો કુમ જળ માહે દરિયો બાહિર ભીતર પાણી ફૂટો કુમ જળ જળમે ભળગ્યું આની ગત તો કોઈ વિરલાએ. જાણી કાશી માટીનો ઘડો અગ્નિમાં નથી પકાયો એવો પાણી સરોવરમાં મૂકો એટલે એમાં પાણી તો ભરાય, પણ કાશી માટી હોવાને લઈને થોડી વારમાં માટી ગળી જાય તો ઘડાના પાણીને ક્યાંય આવવા કે જવા પાણું છે? માટી ગળી ગઈ. એમ તમારા ચૈતનને આવવા કે જવા પાણું નથી, દેહરૂપી માટી ગળી ગઈ અને ગળી જવાની કાશી માટીનો જ ઘડો છે. કાશે ઘડી કી ઠીકરીને ઘડી ઘડી મૂવો કુંભાર, હે રાજા રાવણ જેવાય હાઈલાઈ ગયા લંકાના સળદાર. આ કાસા ગળાની ઠીકરી છે ને ગમે એમ કરો ને તો ફૂટી જાય, એ તો ફૂટી જાય, એમાં કાંઈ બીજું ન મળે. ગમે એમ કરો, ગમે એમ કરો, ગમે એમ કરો, પણ મૃત્યુ તો થાય થાય, પણ દેહનું તમારું નહીં. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા. દેહ અનાતમ ને તુસે આતમ આતમ હવે ખોટા ખોટા સંકલ્પ તો ક્યું કરતા. ફૂટો ઘૂમ જળ જળ મેં ભળ્યું, આ ગતને કોઈ વિરલા પુરુષોએ જાણી લીધી. એને જન્મ મરણનો ધોખો મટી ગયો. ક્યારે મટ્યો કે હરિ અથા થાહ મેં પાયો, શાયર સુરતા સમાણી ડિમર જાર ડારે ક્યાં કરહી મી નહીં હો ગઈ પાણી. હરિ અથા, જેનો શેડો ન આવે, જેની પાર ન પામી શકાય એવું જે તત્વ. હરિ અથા, પણ થાહ નામ આ દેહ મેં પાયો, એની ઓળખાણ આ દેહમાં છે. બસ ઓળખાણ થઈ જાય પછી ઘડો ફૂટે તો કંઈ ઉપાધિ નથી, પણ ઓળખાણ પેણા ફૂટી ગયો ને, પાણી પીધા પહેલા ઘડો ફૂટી જાય ને એ મુશ્કેલી છે. લ્યો તો અત્યારે હે મરીએ. પાણી પી લીધું પછી ગોયડો ફૂટી ગયો તો હે પછી ભલે ફૂટી ગયો. હરિ અથા થાહ મેં પાયો, શાયર સુરતા સમાણી. નીચ ઘટમાં એની ઓળખાણ થઈ ત્યારે કે શાયર સુરતા સમાણી. ત્યારે શાયર એટલે શબ્દ બ્રહ્મ શાયર, ચૈતન બ્રહ્મ શાયર. આમાં જ્યારે સુરતા સમાણી તો ડિમર જાર ડારે ક્યાં કરહી મી નહીં હો ગઈ પાણી. એ ડિમર, તમે જાળ નાખીને શું કરશો? માછલું જ પાણી થઈ ગયું. હવે તમારી જાળમાં આવે કોણ? મન જ મનત્વને મૂકીને મૂળ સ્વરૂપમાં સમાઈ ગયું. હવે મનોદશા હોય તો કામ ક્રોધ લોભરૂપી ઢીમરનો દાફ આવે ને. મનનું મનત્વપણું છૂટી ગયું, નિરંજન રૂપમાં ભળી ગયું. પછી કોણ જાળમાં ફસાય ને એની જાળમાં આવે કોણ? પારાધીની જાળમાં પવન આવે ખરો? પવન રૂપ મન બની ગયું. પછી આની જાળમાં આવે કોણ? આવે કોણ? એટલે ઈશ્વરથી જીવ ભાવે જુદો પડે છે ને એટલે જાળમાં ફસાવાની મુશ્કેલી છે. એક પારાધીએ જાળ નાખી, જાળમાં મોટા બે પક્ષી બેઠા. પક્ષી બહુ મોટા હતા. જાળ જે આ ખેંચતો રહ્યો ને, કાંઈ જરા હાથમાં ઢીલી દોરી હતી, પક્ષીઓ જાળ લઈને ઉડ્યા આકાશમાં. ઓલા આકાશમાં ઉડે જાય ને પારાધી નીચે દોડ્યો જાય. ઓલા આકાશમાં ઉડે કેમ પકડે? જંગલમાં એક સંન્યાસી મહારાજની ઝૂંપડી, એણે પારાધીને કીધું, પારાધી તું મૂર્ખ લાગે છે. પક્ષી આ જાળ લઈને તારી આકાશમાં ઉડે છે ને તું નીચે દોડ્યો જા, તું કેવી રીતે એને પકડી શકીશ? કે મહારાજ અમારા અનુભવમાં તમને ન ખબર પડે, અમારા અનુભવમાં તમને ખબર ન પડે. એ પક્ષીને પરસ્પર જ્યારે ઝઘડો થાય, એ બાદ છે બે પક્ષી, એટલે હેઠા પડશે એટલે મારો દાફ આવી જાય. અને ખરેખર બાયધા પક્ષી, બાયધા એટલે પીડ્યા હેઠા, હેઠા પીડ્યા એટલે એણે જાળ ખેંચી લીધી. એમ જીવ ને ઈશ્વર બે પક્ષી છે, એક રૂપ થઈને હાલે ને ત્યાં સુધી જાળ લઈને ઉડી જાય એમ છે.
પણ એનાથી વિરોધમાં જ્યારે જીવ ભાવે જુદો પીડ્યો એટલે ઓની જાળમાં જીવને ઈશ્વર બેસે પક્ષી રહેશે સાથોસાથ કરે છે આ કાયાનગરમાં વાસ. બે સાથોસાથ રહે છે આ દેહનગરમાં વાસ કરે છે. પણ જ્યાં સુધી એની હારે મૈત્રી રહે ને ત્યાં સુધી વાંધો નથી. એનાથી મૈત્રી તોડીને એટલે ઓની જાળમાં ફસાઈ જ જવાના છે. એની જાળમાં ફસાઈ જવાના છે. અને ઝઘડો ધરાર આ જીવ કર્યા વગર રહેતો નથી. આ જીવ ઝઘડો કર્યા વગર રહેતો નથી. જ્યાં મૈત્રી રાખવી ત્યાં ઝઘડો કરે છે. ધરાર ઝઘડો કરી અને હક ના લે નહીં. તમે શું કરો? તમે શું કરો? ઢીમર જાર ડારે ક્યાં કરહી મિનહી હો ગયે પાની. આવું જ્ઞાન સદગુરુથી લીધા વગર, ગુરુ બિન જ્ઞાન, રામ બિન બોલે મિથ્યા વાત કહાવે. કહે કબીર ગુંગે કી સમસ્યા કોઈ ગુંગા હોય સો પાવે. સદગુરુ વિના, ગુરુની ગમ વિનાનું જ્ઞાન મિથ્યાવાદ ઊભો કરે છે. સમજણ વિના જ વાદ ઊભો થાય છે. સમજણ વિના જ વાદ ઊભો થાય છે. એક ભાઈ કહે આપણે તો ગમે એ વસ્તુ સફેદ હોય ને એ બહુ ગમે. સફેદ જેવું મને બીજું ગમે. પેલો કે તને સફેદ ગમે પણ આપણે તો વ્હાઈટ. મને વ્હાઈટ વસ્તુ જ બહુ ગમે. વ્હાઈટમાં ને સફેદમાં શું ફેર? શબ્દ ફેર. અને ખબર નહોતી ઓને કે આને વ્હાઈટ ને સફેદ એક જ કહેવાય. એ ખબર નહોતી. બસ આમાં એવું જ છે. આમાં એવું છે. ગુરુના જ્ઞાન વિના સફેદ ને વ્હાઈટનો ઝઘડો કરીને બેઠા. ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યાવાદ કહાવે. કહે કબીર ગુંગે કી સમસ્યા ગુંગા હોય સો પાવે. મૂંગાની વાતો મૂંગા જાણે, અનુભવીની વાતો અનુભવી જાણે. મૂંગો સમસ્યામાં વધે વાણી સમજે. મૂનો સમસ્યામાં બોલે વાણી સમજે પણ કહી શકે નહીં વાણી. આ જ્ઞાનની વાતો છે. સાની આને જાણે કોઈ અનુભવી જ્ઞાની. આ જ્ઞાનની વાતો છે સાની. મૂંગે સપનામાં મોજો માણી સમજે પણ વધી શકે નહીં વાણી. બોલી શકાતું નથી. એમ અનુભવની વાત કહી શકાતી નથી. અનુભવીની વાત અનુભવી સમજી શકે છે. બસ તો ભાઈ, જેણે ખરેખર આત્મતત્વને પીછાણ્યું એણે રામ નામને જાણ્યું છે. બાકી રામ રામ રેટા કરે પણ નામના નામીને ન ઓળખે ત્યાં સુધી ભટકાર મટે નહીં. રવિ રવિ કીધે રજની નો ટળે. ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય. રવિ કીધે અંધારું ન મટે, ઉગી જાય તઈ અંધારું મટે. એમ નામનો નામી ઓળખાય ને તઈ આપણું અંધારું મટે. ત્યાં સુધી ન મટે.